નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન, તેમાં વિભાગીયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે એક ગુણના વિભાગીયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેનો જવાબ પણ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર। તો વિદ્યાર્થી મિત્રો, તમે ફક્ત આટલા પ્રશ્નો કરી લેશો તો તમારે વિભાગીયમાં 24માંથી 24 માર્ક્સ ઇઝીલી પ્રાપ્ત થશે। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતાં ઉત્કલન નળીમાંથી કયા રંગનો વાયુ નીકળે છે? તો કે કયા રંગનો વાયુ નીકળે છે? કથ્થાઈ। પછી સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુઓ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? તો 2 પણ 4 મીટર આવશે। કેટલું અંતર હશે? 4 મીટર, એ જવાબ આવશે। પછી ત્રીજો છે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તાશય। પછી છે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, પૂરું નહીં પણ ભૂરું બનાવે છે, તેની પીએચ લગભગ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, એક ટ્રીક છે કે એ ભૂલા એટલે એસિડ, ભૂ એટલે ભૂરા અને લા એટલે લાલ। તો એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, જ્યારે બેઝમાં છે બે લા ભૂ। આ એક ટ્રીક યાદ રાખવાની છે। એટલે બે એટલે બેઝ, લાલ અને ભૂરો। તો અહીં શું કહ્યું છે? એક લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે છે, ભૂરું બનાવે, તો બે લા ભૂ, તો બેઝ હશે અહીં, તો બેઝની પીએચ કેટલી થશે? 10, માટે અહીં જવાબ આવશે 10। પછી છે 5, ઘરની દિવાલોને ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2। પછી છઠ્ઠો પ્રશ્ન છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ કયું અંગ કરે છે? તો શુક્રપિંડ। અને જો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આવે તો અંડપિંડ। પછી સાતમો પ્રશ્ન છે નિષેધન ઉત્પાદકો તૃણહારીઓ અને માંસાહારીઓ ધરાવતું હોવા છતાં તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ ન હોય તો પૂર્ણ થઈ શકે નહીં? તો શું આવશે? વિઘટકો। પછી સ્વયંપોષી માટે શું આવશ્યક છે? તો સ્વયંપોષી માટે આપેલ તમામ: સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ હોય? તો r બરાબર 2f। પછી 10મો છે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શાના પર રચાય છે? તો નેત્રપટલ પર રચાય છે। કયો કૃત્રિમ સૂચક છે? તો ફિનોપ્થેલિન અને લિટમસ, ફિનોપ્થેલિન આવશે, અને લિટમસ ને હળદર અને ડુંગળી આ કેવા કુદરતી સૂચક છે। પછી 12મો મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો ઉત્સર્જન। પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહી શકે છે? 25 સેન્ટીમીટર આવશે। પછી આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાનું નિયંત્રિત કોણ કરે છે? તો કીકી। પછી 15મો પ્રશ્ન, આગળ નેક્સ્ટ પ્રશ્ન છે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીં ખાલી જગ્યા આપેલી છે, તે પૂરવાની છે। તો તેમાં પહેલું જ છે કે મનુષ્યના ફેફસામાં O2 અને CO2 ની આપલે ખાલી જગ્યા દ્વારા થાય છે। તો શાના દ્વારા થાય છે? તે પ્રસરણ દ્વારા થાય છે। વનસ્પતિમાં રહેલો સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ શું કરે છે? તો કે કોષ વિભાજન કરે છે। સાયટોકાઇનિનનું કાર્ય શું? કોષ વિભાજન કરવાનું। પછી છે અરીસા અને લેન્સના કિસ્સામાં પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈને શું કહે છે? તો મોટવણી કહે છે। પછી શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો તેમાં આવશે AgCl અને AgBr, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ। પછી જે સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુનું મિશ્રણ છે, તો સીસું અને ટીન ધાતુનું મિશ્રણ છે સોલ્ડર એ। પછી છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે, તો શું આવશે? સિલિયરી સ્નાયુઓ આવશે, સિલિયરી સ્નાયુઓ। પછી છે 7મો પ્રશ્ન, ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નાના દર્પણમુખવાળા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પછી 8મો, કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય
છે તો એમાં આવશે ફોર્મિક એસિડ અથવા એને મિથેનોઇક એસિડ પણ કહે છે. પછી મૂત્રપિંડ, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ. આ પ્રશ્ન પહેલો આવી ગયો તો કે ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. પછી લેન્સના એકમને શું કહે છે? લેન્સના એકમને ડાયોપ્ટર કહે છે, ડાયોપ્ટર. પછી ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તો આવશે એમાં ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પછી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય તો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે પારો મર્ક્યુરી, એની સંજ્ઞા તમારે કોમેન્ટમાં જણાવવાની છે. પછી અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી? તો આપણે આગળ સંબંધ ભણી ગયા R બરાબર 2F. તો અહીં F કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 20. તો 20 દુ 40. તો અહીં જવાબ આવશે 40 સેન્ટીમીટર. પછી નેક્સ્ટ છે વિધાનો ખરા કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું જ વિધાન છે કે વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા પાણીનું વહન ઉદ્ભવ અને અધો દિશા એમ બંનેમાં થાય છે. તો આ વિધાન કેવું આવશે? તો આ વિધાન આવશે ખોટું. કારણ કે છે ને જલવાહક પેશી દ્વારા પાણીનું વહન ફક્ત ઉધ્વ દિશામાં જ થાય છે. વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે તો આ વિધાન કેવું આવશે? સાચું, ખરું. પછી લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે તો ના, લજામણી મિમોસા કુળની વનસ્પતિ નથી. કયા કુળની વનસ્પતિ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. પછી ચોથો પ્રશ્ન છે ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. તો એકદમ સાચી વાત છે, ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. પછી પાંચમો પ્રશ્ન છે કોઈપણ પ્રકારના અરીસા વડે પરાવર્તનના નિયમો પળાય છે. તો આમાં આવશે ખરું. એક્વાયરીજિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી. તો આમાં આવશે ખોટું, કારણ કે ઓગળે છે. પછી જે માછલીમાં એક કર્ણક અને એક શેપકયુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે. તો આ વાક્ય છે સાચું. પછી જે પરાવર્તિત ક્રિયામાં મગજ ક્યારેક સંકળાતું નથી. તો આ આવશે ખોટું, કારણ કે સીધું નથી સંકળાતું, પરંતુ જટિલ પ્રક્રિયાઓમાં મગજ સંકળાયેલ હોય છે પરાવર્તિત ક્રિયામાં. પછી નવમો પ્રશ્ન છે મનુષ્યની આંખનો રંગ કીકી પર આધાર રાખે છે. ખોટું. પછી ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને ફેરસ. તો આ એકદમ સાચી વાત છે. પછી 11મો પ્રશ્ન છે કે સૂર્યકુકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય છે. તો આમાં આવશે ખોટું, કારણ કે કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે. આ વાક્ય આવશે એકદમ ખોટું. પછી આગળનો પ્રશ્ન છે 13મો પ્રશ્ન કે કનિનિકા. 12મો પ્રશ્ન ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો ખરું. પછી 13મો પ્રશ્ન છે કનિનિકાના કદને નાનું મોટું કરી શકતી નથી. તો કેવું આવશે? ખોટું. 14મો છે ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલન બિંદુ ધરાવે છે. તો ખરું. અને 15મો નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે. ખરું. NH3 નિર્બળ બેઝ છે. તો આવશે ખરું. પછી આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. તો તેમાં પહેલો જ છે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો. તો અહીં લખો છો 6CO2 + 6H2O. આમાં પ્રકાશની હાજરી અને ક્લોરોફિલ હોવું જોઈએ. શું? ક્લોરોફિલ. 6CO2 અને 6H2 એ શું આપશે? તો કે C6H12O6 એટલે શું? ગ્લુકોઝ આપશે. અને 6O2 6 અણુઓ ઓક્સિજનના આપશે. તો આ હતું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. પછી છે બીજો પ્રશ્ન કે પશ્વ મગજના ભાગ લંબમજ્જાનું કાર્ય જણાવો. તો અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાલ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અને ત્રીજો પ્રશ્ન છે કે વિવર્ધિત લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે? તો કયો આવશે? બહિર્ગોળ. પછી રક્ષક કોષોનું કાર્ય
કાર્ય શું છે? તો રક્ષક કોષોનું કાર્ય છે વાયુરંધ્રોને ખોલવા અને બંધ કરવા એના દ્વારા પરિણામો વાયુઓના વિનિમયની પ્રક્રિયા અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે. અને 5મો પ્રશ્ન છે પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? તો શું આવશે? નિવસન તંત્ર. પછી મર્ક્યુરી પારોની કાચી ધાતુનું નામ શું આવશે? તો શીનબાર. પછી નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે કે સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા એક તંત્રને નિવસન તંત્ર કહે છે. પછી છે કે બે ચેતાકોષની વચ્ચે આવેલી ખાલી જગ્યાને શું કહે છે? તો શું કહે છે? ચેતોપાગમ. પછી 9મો માનવ આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો માનવ આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. જૈવ વિવિધતા એટલે શું? તો કે પૃથ્વી પર રહેતા સજીવોમાં વિવિધતા જોવા મળે અને જૈવ વિવિધતા કહે છે. ડૉક્ટર ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ? તો એનું રાસાયણિક નામ શું આવશે? પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને POP પણ કહે છે. અને એનું રાસાયણિક નામ શું થશે? તો કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એટલે અડધો હાઇડ્રેટ. પછી છે વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો તેમાં આવશે અનુમસ્તિષ્ક ભાગ. પછી 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ તો કઈ આવશે? અવાહક નિકલ, કારણ કે નિકલ એ કેવું છે? સુવાહક છે, માટે અહીં બંધબેસતી જોડ નથી. પછી છે જોડકા જોડો. સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડમાં શું આવશે? તો કે આવશે ઇન્સ્યુલિન. અને પિટ્યુટરીમાં આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પછી છે હાથી શું આવશે? હાથી છે એ તૃણાહારી છે અને ઘાસ એ ઉત્પાદક છે. પછી છે થાઇરોક્સિન એ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે, જ્યારે ટેસ્ટોસ્ટેરોન એ પુરુષ પ્રજનન અંગનો વિકાસ કરે. તો દ્વિતીય પોષક સ્તરમાં આવશે પ્રાથમિક ઉપભોગ્યો અને તૃતીય પોષક સ્તરમાં આવશે દ્વિતીય ઉપભોગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વિભાગ A ના મોસ્ટ IMP પ્રશ્નો અને એના સંપૂર્ણ જવાબ વિશે આપણે ચર્ચા કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો તમારે નોટમાં લખી લેવાના છે અને તેને પ્રોપર રીતે તૈયાર કરી લેવાના છે. ફક્ત તમે આટલા પ્રશ્નો કરશો તો તમે વિભાગ Aમાં 24માંથી 24 માર્ક્સ આરામથી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમારા મિત્રને પણ ફાયદો થાય. થેન્ક યુ.